હેલો દોસ્તો, તો પહેલાં તો ઘણા ટાઈમ પછી વ્લોગ્સ આવે છે તો એના માટે સોરી, અને પહેલા વિડીયોને એટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. અને આ વિડીયો બહુ જ મજા આવશે એવો ઉતરશે, કારણ કે એકદમ પ્રિપરેશન પૂરેપૂરી કરીને આવ્યા છીએ અમે, બરાબર. તો આજે તમને બધું બતાવીશું, અને નિરાતે આપણા ઓલા વ્લોગની જેમ જલ્દી બધું કટ કરીને એવી રીતે નહીં, બરાબર. તો તમે આગળ જોતા રહ્યો, ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે ક્યાંનો વિડીયો છે. તો હની નંદાણીયા એન્ડ મારી જોડે છે તેજસ. તો તેજસને તો ઓળખો જ છો, પહેલાં વ્લોગમાં સાથે જ હતા આપણે. તો ચાલો આગળ જોઈએ. તો આપણે પહોંચી ગયા છે સિત્સર, અને આઈ થિંક અમે 30 કિલોમીટર કાપ્યા છે. 45 મિનિટનો રસ્તો હતો. અને આ સિત્સરનો ગેટ છે. અમે સિત્સરના ગેટની અત્યારે બહાર ઊભા, મંદિરની બહાર. અને આ બાજુ મારી પાછળ જોઈ શકો છો ગામ છે. સ્ટાર્ટિંગમાં ઉપલેટા બાજુથી તમે આવો, આ ભાણવર બાજુથી આવશો તો તમને આ રસ્તો લાગુ પડશે, લાલપુર ભાણવર એ બાજુથી. અને રાજકોટ બાજુથી આવશો તો આ રસ્તો લાગુ પડશે. અત્યારે અહીંયા પુલ બને છે, એટલે ડ્રાઇવર્જન છે સાઈડમાં, તો ત્યાંથી તમારે આવવાનું રહેશે હાલ પૂરતું. અને આ પાછળ ગેટ છે, અમારે જોઈ શકો છો. અહીંથી આઈ થિંક 500 મીટર જેવું થાય છે મંદિર. તો ચાલો અમે અંદર જઈએ અને તમને અંદરનો વ્યૂ બતાડીએ. તો ચાલો મારી સાથે અને બન્યા રહેજો વી બ્લોગ્સ. તો હું તમને બતાડી દઉં કે આ છે ઇન્ટ્રો, આપણો સિત્સરનો શરૂઆતનો ગેટ છે. અને તમને અહીંથી અમે અંદર જઈને અમે તમને બધું જ આજે વ્યૂ બતાવશું કે સિત્સર કઈ રીતના છે, શું મજા આવે છે, એનું ગાર્ડન કઈ રીતનું છે. તો ચાલો આગળ. તો હવે અમે આવી ગયા છે અંદર. અહીંયા 500 મીટર પૂરું થઈ જાય છે. અને આ બાજુ છે પાર્કિંગ એરિયા છે. આ બાજુ તમારી કાર્સ ને બધું પાર્કિંગ કરી અને આ બાજુ છે કેન્ટીન. અહીંયા તમે નાસ્તો ને એવું બધું કોઈને ભૂખ લાગી હોય તો નાસ્તો કરી શકો. આ બાજુ મંદિરની અંદર તમારે શ્રીફળ ને બધું લઈ જવું હોય, પ્રસાદ છે, શ્રીફળ છે તો અહીંયા સામે મળી જશે.
અને ચાલો હવે મંદિરનો વ્યૂ બતાવીએ તમને અંદરથી. હાલો, તો અત્યારે અમે આવી ગયા છે મંદિરની અંદર અને આ તમે જોઈ શકો છો મંદિરની અંદરનો વ્યૂ. આ બાજુ મંદિર છે અને આ બાજુ ગાર્ડન છે. મીન્સ કે તમે સારી જોઈ શકો છો. આ બાજુ બેસવાનું છે એવું બધું છે અને આ બાજુ મંદિર છે. મંદિરની પાછળ આપણે ભજન ભવન ને એવું બધું છે એટલે એ બાજુ, અને આ બાજુ દાનપેટીની બધું આ બાજુ છે. તો તમે જોઈ શકો છો બરાબર. અને મંદિરનો એકદમ વ્યૂ અલગ જ છે એમ. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંદિરનું અને બધી વસ્તુ એકદમ એટલે એકદમ નેચરલી અને બધું અલગ. તમને અહીં આવીને બહુ મજા આવશે. તો તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ. આ પાછળ આપણે મંદિર દેખાય અને એકદમ વિશાળ જગ્યા છે. તો તમે એક ફેર આવો સિદ્ધસર અને જો કે જોરદાર વ્યૂ છે. અહીંયા તમે આવીને એકદમ શાંતિ અનુભવશો. તો એક ફેર આવો તો અમે મંદિરની અંદર જઈ આવ્યા પછી તમને મળીએ. ઓકે, તો અત્યારે મંદિરની એકદમ બહાર ઊભા છીએ અમે. અને મંદિરની અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે, કેમેરો લઈ જવાની મનાઈ છે, મને ખ્યાલ નથી, પણ તોય છતાં થાય એટલી બને એટલી ટ્રાય મારીશું તમને દર્શન કરાવવાની. બરાબર, તો ચાલો અંદર આપણે દર્શન કરીએ. તો અત્યારે આવી ગયા છે અમે મંદિરની અંદર અને તમે જોઈ શકો છો મારી પાછળ છે મંદિર. આ બાજુ મંદિરની એકદમ ઇન્ટિરિયર ડિઝાઇન અને બધી વસ્તુ મને તો એવી ગમી કે મતલબ કે બહુ ગમી. બરાબર, તમે અંદર જોઈ શકો છો કઈ રીતનું છે બધું. અને મને મેન તો ખાસ તો આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું મને બહુ ગમ્યું છે. પાછળ જોઈ શકો છો અને બહુ વિશાળ ટૂંકમાં મેદાન છે. બાજુમાં નદી પણ છે અને નદીનો પણ વ્યૂ અમને તમે થોડીક વારમાં જ બતાવીએ છીએ. બરાબર, તમે જોઈ લો. આ છે મંદિર. સોરી, મેં કેમેરો બંધ કરી દીધો હતો કારણ કે અંદર આરતીનો ટાઈમ થયો હતો અને આરતી ટાઈમે મને શૂટિંગ ઉતારવું યોગ્ય ના લાગ્યું એટલે મેં શૂટિંગ બંધ કરી દીધું હતું. પણ છતાં તમને અંદરનો થોડો ઘણો વ્યૂ મેં ઉતારેલો છે, હું તમને બતાવીશ. બરાબર, અને અત્યારે તમે બરાબર કે 7:30 જેવું થયું છે અને આ બહારનો વ્યૂ છે 7:30 વાગ્યાનો. એકદમ તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ લાઇટિંગ જોરદાર છે. મીન્સ કે એલિવેશન બધું જોરદાર છે અને આ બાજુ તમે જોઈ શકો છો તો પબ્લિક પણ બહુ જાજી છે. આઈ થિંક પબ્લિક રવિવારે તો વધારે જ હોય છે અને આડાદી આવો તો એટલી પબ્લિક તો હોય છે, પણ આજે થોડીક વધારે જ પબ્લિક. તો અત્યારે અમે આવી ગયા છે બહાર અને બહારનું અત્યારે તો થોડુંક અંધારું થઈ ગયું છે. તો બી જો અહીંયા નદી છે બાજુમાં અને ત્યાં બી ફરવાલાયક ઘણા મતલબ કે ઘણી વસ્તુ જોયા જેવી છે ત્યાં બી. અને અમે તમને જો બતાડવાની ટ્રાય કરશું કારણ કે આવા અંધારામાં ક્લિયરિટી આવે ના આવે. બરાબર, તો બી અમારાથી બને એટલું તમને બતાવશું. તો 7:45 થઈ ગયા છે અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.